Student whose Kacha bound process proposal processing is completed and are stored in Pakka bound thesis submission process. બરાબર, એક સ્ટુડન્ટ આવા જોઈએ જેનું કચ્ચા બાઉન્ડ પ્રોસેસ કમ્પ્લીટ થઈ ગઈ છે, મીન્સ એપોઇન્ટમેન્ટ ઓર્ડર જનરેટ થઈ અને મેજર ગાઈડ સુધી પહોંચી ગયો છે અને મેજર ગાઈડે આગળની પ્રોસેસ ચાલુ કરી છે. ઓકે, પછી હું વિલ સ્ટાર્ટ ધ પ્રોસેસ એન્ડ વેન the Pakka bound thesis submission process initialized by registrar or university. After receiving thesis evaluation report from external referees by university. એ ફિઝિકલ પ્રોસેસ છે. યુનિવર્સિટીમાં જેવો એક્સટર્નલ રેફરી જે નિમ્યો છે એ થિસિસનું ઇવેલ્યુએશન કરીને રિપોર્ટ મોકલશે, પછી રજિસ્ટ્રાર ઇનિશિયલાઇઝ કરશે આ પ્રોસેસ. ઓકે, ફોર માસ્ટર ડિગ્રી 1 thesis evaluation report and for PhD 2 thesis evaluation reports were received from different external referee appointed during the Kacha bound process. બે PhD હોય તો બે એક્સટર્નલ ઇવેલ્યુએશન રિપોર્ટ આવશે અને પેલામાં એક જ આવશે. બરાબર, હવે પક્કા બાઉન્ડ જે થિસિસ સબમિશન પ્રોસેસ છે ટોટલ એને આપણે 4 ભાગમાં વહેંચી દીધી છે. પહેલી પ્રોસેસ છે થિસિસ વાઇવા વોસ જનરેશન પ્રોસેસ બાય રજિસ્ટ્રાર, સ્ટાર્ટ ફ્રોમ રજિસ્ટ્રાર અને એન્ડ એટ ધ મેજર ગાઈડ લેવલ બાય રિસીવિંગ વાઇવા વોસ ઓર્ડર. બીજી પ્રોસેસ છે સબમિટ થિસિસ વાઇવા વોસ રિપોર્ટ. મેજર ગાઈડને જેવી પહેલી પ્રોસેસ પૂરી થઈ હશે એને વાઇવા વોસનો ઓર્ડર મળી ગયો હશે તો એ વાઇવા વોસ ફિઝિકલ સ્ટુડન્ટનો લેશે અને પછી એક વાઇવા વોસનો રિપોર્ટ જનરેટ કરશે. એ પ્રી ડિફાઇન ફોર્મેટ છે, એ ફોર્મેટમાં રિપોર્ટ જનરેટ થશે. બરાબર, અને એ મેજર ગાઈડ સબમિટ કરશે. મેજર ગાઈડ સબમિટ કરે એટલે ડીનને આવશે. ડીન એમાં 1-2 ઇનપુટ ડીન લેવલે છે કે ભાઈ પક્કા બાઉન્ડ થિસિસ રિસીવ ડેટ એમાં નાખવાની છે ડીને, અને પછી એ રજિસ્ટ્રારને ફોરવર્ડ કરશે અને રજિસ્ટ્રાર પણ ત્યાં પક્કા બાઉન્ડ થિસિસ રિસીવ ડેટ નાખશે અને એનું સ્ટેટસ નાખશે. બરાબર, અને આ સેકન્ડ પ્રોસેસ પણ અહીંયા પૂરી થઈ જશે. બધી પ્રોસેસને શોર્ટ કરી દીધી છે, ઉપર નીચે ફેરવવા કરતા. ઓકે, અને બધી એક પ્રોસેસ પૂરી થાય તો જ બીજી પ્રોસેસ કરવા દેવાની. ઉપરની પ્રોસેસ પૂરી હોવી જોઈએ, દરેકની કન્ડિશન એ. બરાબર, એના પછી સ્ટુડન્ટ રિઝલ્ટ સમરી કે સર્ક્યુલેશન. આ પ્રોસેસ રજિસ્ટ્રાર દ્વારા ચાલુ થશે અને ડીઆર સુધી અને ફાઇનલ રિઝલ્ટ નોટિફિકેશન. આમાં કોઈ ફ્લો નથી. છેલ્લામાં એની ટાઈમ ફાઇનલ રિઝલ્ટ નોટિફિકેશનમાં રિઝલ્ટ નોટિફિકેશન જનરેટ કરી કે ટ્રાન્સક્રિપ્ટ જનરેટ કરી કે પ્રોવિઝનલ પાસિંગ જનરેટ કરી કે એન્ડ એટ એની ટાઈમ ઉપરની બધી પ્રોસેસ પૂરી હોય 3 તો એ થઈ શકે. અધરવાઇઝ એને ના પાડી દે તો એક રિપોર્ટનું ફોર્મ બનાવી દેવાનું. ઓકે, એટલે છેલ્લા પોઈન્ટમાં કોઈ ફ્લો આપણે રાખતા નથી. ઉપરના 3 ફ્લો કમ્પ્લીટ હોય તો છેલ્લા ફ્લોમાં રિપોર્ટ જનરેટ થાય. બરાબર, અધરવાઇઝ જનરેટ થાય નહીં. ઓકે, હવે પહેલો થિસિસ વાઇવા ઓર્ડર જનરેશન પ્રોસેસ બાય રજિસ્ટ્રાર. બરાબર, હવે એક્સટર્નલ રેફરીનો જે ઇવેલ્યુએશન રિપોર્ટ આવશે ને એની અંદર પહેલામાં પહેલું રજિસ્ટ્રાર લેવલે ચેક થશે કે રેકમેન્ડ કર્યું છે કે નહીં એક્સટર્નલ રેફરીએ. તો ડિફરન્ટ ફ્લો છે. એક્સટર્નલ રેફરીએ રેકમેન્ડ નથી કર્યું તો ડિફરન્ટ ફ્લો છે. અહીંયા 2 ભાગ પડશે. ઓકે, તો જો રેકમેન્ડેડ હોય તો સિમ્પલ ફ્લો છે કે ભાઈ જનરેટ થિસિસ વાઇવા ઓર્ડર એન્ડ ફોરવર્ડેડ ટુ ડીન વિથ કોમેન્ટ એન્ડ વિથ થિસિસ વાઇવા ઓર્ડર એલોંગ વિથ થિસિસ ઇવેલ્યુએશન રિપોર્ટ. બરાબર, આ બધું એને જેવું સબમિટ કરે એટલે આ બધું જોઈ શકે.
બરાબર. પછી DIN લેવલે DIN can view and download thesis 5 hours order and also able to download thesis simulation report and forward it to measure guide with comment. અને measure guide can view and download thesis simulation report and thesis 5 hours order generated by registrar after receiving this 5 hours order and thesis simulation report from DIN. Start physical process of the arranging thesis 5 hours of the concerned student. Okay. Recommendation હોય. હવે PhD હશે તો 2 એક્સટર્નલ રેફરી હશે તો બંનેની રેકમેન્ડેશન મેન્ડેટરી છે. એને રેકમેન્ડેડ યસ હોવું જોઈએ અથવા તો એને બે એસેપ્ટ. તો એ ઇનપુટ રજિસ્ટ્રાર આપશે અને એ ઇનપુટ ફિઝિકલી લોકો જોઈને આપશે. બરાબર. પછી અને જો નોટ રેકમેન્ડેડ હોય by external referee, anyone, કોઈ પણ એકે નોટ રેકમેન્ડ કરીશ કે ભાઈ આ સ્ટુડન્ટનું કામ બરાબર નથી અને અમે રેકમેન્ડેશન નથી કરતા કે ભાઈ આનું આગળ પ્રોસેસ કરો. ઇન ધીસ કેસ thesis during the અથવા તો બીજો કેસ એવો પણ હોઈ શકે કે અહીંથી યુનિવર્સિટીએ થીસીસ મોકલી પણ એક્સટર્નલ રેફરીએ જવાબ જ ના આપ્યો અથવા તો થીસીસ ઇવેલ્યુએશન રિપોર્ટ મોકલ્યો જ નહીં, એનો ટાઈમ પીરિયડ પૂરો થઈ ગયો. તો બંને કેસમાં એક્સટર્નલ રેફરીની નવી એપોઇન્ટમેન્ટ થશે. ઓકે. એટલે જે કચ્ચા બાઉન્ડમાં જે એપોઇન્ટમેન્ટ હતી એ જ ફ્લો પાછો આવે. બરાબર. તો રજિસ્ટ્રાર એન્ડ યુનિવર્સિટી પ્રિપેર ન્યૂ નોટ for the approval of DR for reappointment of external referee in case of external referee who has not recommended or external referee not responded within the stipulated time period. કાં તો નોટ રેકમેન્ડ કર્યું અથવા તો ટાઈમ પીરિયડમાં જવાબ ના આપ્યો એક્સટર્નલ રેફરીએ. બરાબર. હવે PhDમાં માસ્ટરમાં 1 અને ડોક્ટરેટ ન્યૂ એક્સટર્નલ રેફરીઝ are recommended among the 3 masters and 5 PhD. જે મેજર ગાઈડે 3 રેકમેન્ડ કર્યા હોય એમાંથી અથવા તો PhD હોય તો 5 માંથી જે 2 એ જવાબ નથી આપ્યો અથવા તો નોટ રેકમેન્ડ કર્યું છે એના સિવાયના કોઈ નવા એક્સટર્નલ રેફરીનું રેકમેન્ડેશન કરશે રજિસ્ટર. એને સિલેક્ટ નહીં કરવા દેવાનો આપણે. ખ્યાલ આવ્યો ગુંજન? Process and note will be sent to DR with comment and detail of external examiner who has not recommended to accept research work or not responded in timely manner. 2 વસ્તુ એને કરવાની છે. નોટ રેકમેન્ડેડ કર્યું છે તો કયા રેફરીએ નોટ રેકમેન્ડેડ કર્યું છે એની ડિટેલ નોટમાં આવી જવી જોઈએ અને ફોર્મ ઉપર DR ને દેખાવી જોઈએ. બરાબર. અને ટાઈમલી રિસ્પોન્ડ નથી કર્યો તો પણ રીઝન દેખાવું જોઈએ કે આણે જવાબ જ નહીં આપ્યો તો હવે નવો એક્સટર્નલ રેફરી નહીં. હવે આ નોટ પ્રિપેર થશે, નોટ પ્રિન્ટ થશે, જનરેટ થશે રજિસ્ટ્રાર લેવલે. ફિઝિકલ નોટ જ હશે ને આ બાજુ સબમિટ કરશે એટલે DR વિથ કોમેન્ટ રજિસ્ટ્રાર સબમિટ કરશે એટલે DR ને વ્યૂ થશે. બરાબર. તો DR can view the status of external referees thesis evaluation reports પણ જોઈએ કે and also view and download external referees thesis evaluation reports. In case of PhD, if both referees or anyone has not recommended or not responded within time, then both or anyone, ધારો કે એકે કરી દીધો છે જવાબ અને એકે નથી કર્યો તો અથવા તો એકે રેકમેન્ડ કર્યું છે ને એકે નથી કર્યું તો એકની જ એપોઇન્ટમેન્ટ થશે. બરાબર. એ કેસમાં ધારો કે બંને નોટ રેકમેન્ડ કર્યું છે તો બીજા 2 ફરી એપોઇન્ટમેન્ટ થશે. બરાબર. DR after receiving new appointment note from registrar. બરાબર. હવે DR આમાં સેમ કચ્ચા બાઉન્ડનો ફ્લો છે ગુંજન. DR રજિસ્ટ્રારે રેકમેન્ડ કરી છે એમાંથી
એને પણ સીધું રેકમેન્ડ કરીએ કે, અથવા તો એને લાગે કે આ રજિસ્ટ્રાર રેકમેન્ડ કરી છે એમાંથી નથી કરવું અને પોતાની રીતે નવો ઉમેરવો છે, તો નવો એક્સટર્નલ રેફરી ઉમેરી એને એપોઇન્ટ કરી શકે. એટલે આ ફ્લો એક્ઝેક્ટ કચ્ચા બાઉન્ડ વાળો ફ્લો છે, પણ આ ફ્લો ડિફરન્ટ રીતે સ્ટાર્ટ થશે. જ્યારે નોટ રેકમેન્ડેડ અથવા તો ટાઈમલી જવાબ નહીં આવે ત્યારે રજિસ્ટર આ પ્રોસેસ ઇનિશિયલાઇઝ કરશે પક્કા બાઉન્ડમાંથી, બરાબર. અને જેનો નથી આવ્યો એને જ ફરી રીએપોઇન્ટ કરશે એની જગ્યાએ, અથવા તો જેનો નોટ રેકમેન્ડેડ છે એ જ એક્સટર્નલ માસ્ટર હોય તો એક જ હશે, બરાબર. એટલે પક્કા બાઉન્ડની પ્રોસેસ તો ઇનિશિયલાઇઝ કરવી જ પડશે, રિપોર્ટ આવ્યો હોય કે ના આવ્યો હોય, અને ત્યાં એને રીઝન લખવું પડશે કે રિપોર્ટ નોટ રિસીવ, બરાબર, અથવા તો નોટ રેકમેન્ડેડ, તો જ એપોઇન્ટમેન્ટનું ઓપ્શન પક્કા બાઉન્ડમાંથી ચાલુ થાય, રીએપોઇન્ટમેન્ટ ઓફ ધ એક્સટર્નલ એક્ઝામિનર. ચાલો. અને જો ડીઆર એપ્રુવ કરશે, આફ્ટર એપ્રુવલ વિથ ધ કોમેન્ટ્સ ડીઆર સેન્ડ નોટ ટુ રજિસ્ટ્રાર, તો રજિસ્ટ્રાર શું કરશે? યુનિવર્સિટી લેવલ ઇફ એપ્રુવડ બાય ડીઆર જનરેટ ન્યૂ એક્સટર્નલ રેફરી એપોઇન્ટમેન્ટ ઓર્ડર. જેમ કચ્ચા બાઉન્ડમાં થતો હતો એમ અહીંયા પણ ફરી સેમ ઓર્ડર, ફોર્મેટ સેમ રહેશે. એ જનરેટ થશે આફ્ટર એપોઇન્ટમેન્ટ ઓર્ડર જનરેશન સેન્ડ ટુ ધ ડીન વિથ કોમેન્ટ્સ ફોર સેન્ડિંગ થીસીસ ટુ ન્યૂલી appointed external referee. હવે ડીન લેવલે ડીન કેન ડાઉનલોડ એન્ડ વ્યૂ ધ એપોઇન્ટેડ એક્સટર્નલ રેફરીઝ appointment orders and dean can forward with comments to the newly appointed external referees detailed to measure guide. મેજર ગાઈડ પણ ડાઉનલોડ કરીને જોઈ શકશે ને વ્યૂ કરી શકશે અને સેન્ડ સ્ટુડન્ટ થીસીસ ટુ ન્યૂ એક્સટર્નલ આ ફિઝિકલ પ્રોસેસ, બરાબર, એ પછી મોકલશે. પણ મેજર ગાઈડ ને ત્યાં પહોંચે એટલે એને આ કાર્ય ચાલુ કરવાનું છે. આફ્ટર રિસીવિંગ, હવે પાછી પ્રોસેસ ફરીથી નવા એક્સટર્નલ રેફરીનો ઇવેલ્યુએશન રિપોર્ટ આવી જાય તો પાછી પ્રોસેસ પક્કા બાઉન્ડની ચાલુ થશે. રેકમેન્ડેડ હોય તો, ફરી નોટ રેકમેન્ડેડ હોય તો ફરીથી એની જગ્યાએ બીજો એક એક્સટર્નલ રેફરી એપોઇન્ટ થશે, બરાબર. હવે આવું આટલા વર્ષના હિસ્ટ્રીમાં 2 કે 3 કેસ થયા છે, એટલે બહુ રેર ચાન્સ છે આવા કેસનો, પણ આવું થઈ શકે છે, બરાબર. હવે તો આફ્ટર રિસીવિંગ થીસીસ ઇવેલ્યુએશન રિપોર્ટ ફ્રોમ ન્યૂલી એપોઇન્ટેડ રેફરી એટ રજિસ્ટર લેવલ, અગેન પ્રોસેસ ઓફ થીસીસ વાઇવા વોસ ઓર્ડર જનરેશન વિલ બી સ્ટાર્ટેડ બાય રજિસ્ટર. બસ ત્યાં સુધી વેઇટ કરશે. હવે જો ઉપરની પ્રોસેસ માં થીસીસ વાઇવા વોસ ઓર્ડર જનરેટ થઈ ગયો હોય અહીંથી આ પ્રોસેસથી, તો મેજર ગાઈડ લેવલે શું એક્ટિવિટી છે? થીસીસ વાઇવા વોસ ઓર્ડર ફોર્મ કઈ રીતનું હશે? સોરી, ફોર્મ છે. તો ફોર્મ ઉપર આપણે શું શું મૂકવાનું છે વાઇવા વોસ ઓર્ડરમાં? તો સ્ટુડન્ટ નેમ, રજિસ્ટ્રેશન નંબર, જે બેઝિક ડિટેલ આપણે કચ્ચા બાઉન્ડમાં મૂકી હતી એ બધી આવશે. પછી એક્સટર્નલ રેફરી ડિટેલ આવી જશે, નેમ, ડેઝિગ્નેશન, ડિસિપ્લિન, એડ્રેસ એન્ડ ડેટ ઓફ એપોઇન્ટમેન્ટ એઝ એક્સટર્નલ રેફરી. વ્યૂ ડાઉનલોડ એક્સટર્નલ એક્ઝામિનર્સ થીસીસ ઇવેલ્યુએશન એપોઇન્ટમેન્ટ ઓર્ડર પણ ત્યાં ડાઉનલોડ કરીએ છીએ. અને ઈ પીએચડી દેન એક્સટર્નલ રેફરી ફોર વાઇવા વોસ એપોઇન્ટેડ સ્ટેટસ, વાઇવા વોસ માટે કોને એપોઇન્ટ કરે છે એ સ્ટેટસ પણ ત્યાં બતાવવાનું. બેમાંથી એક જ હશે, બરાબર. હવે એપોઇન્ટમેન્ટ ઓર્ડર ફોરવર્ડેડ ડેટ વિચ ફોરવર્ડેડ બાય ડીન ટુ મેજર ગાઈડ, એ પણ આપણે ડિસ્પ્લે કરવાની છે. પીજી નોમિનીની ડિટેલ્સ, જે કંઈ એપોઇન્ટેડ થયું છે એની પણ ડિટેલ્સ ડિસ્પ્લે કરવાની છે, બરાબર. પછી ઇફ એક્સટર્નલ રેફરીઝ થીસીસ ઇવેલ્યુએશન રિપોર્ટ નોટ રિસીવ્ડ વિથિન ધ ટાઈમ લિમિટ, then reappointment external referee will be started by registrar. जो टाइम
તો અહીંયા એ આપશે રીઝન કે ભાઈ આનો મળ્યો નથી એટલે રીએપોઇન્ટમેન્ટની પ્રોસેસ ચાલુ કરવાની છે. અને મળ્યો હોય અને ઇફ એક્સટર્નલ રેફરી થીસીસ રિપોર્ટ રિસીવ્ડ એટ રજિસ્ટર લેવલ ધેન અપલોડ ડોક્યુમેન્ટ ઓપ્શન વિઝિબલ. બરાબર, પેલામાં એ સિલેક્ટ કરે કે નથી મળ્યો તો પછી અપલોડનું ઓપ્શન નહીં આવે. બેમાંથી એકનો મળ્યો છે તો એક માટે અપલોડનું ઓપ્શન આવશે પીએચડી હોય અને એકનું નહીં આવે. અને જો બંને ના મળ્યા હોય તો બંનેની એ રિસીવ ડેટ ને બધું નાખશે, કઈ તારીખે મળ્યો અને શું નાખ્યું એ બધી ઇનપુટ આપણે ફોર્મ ઉપર લઈશું. એક્સટર્નલ રેફરી ઇવેલ્યુએશન રિપોર્ટ રિસીવ અને અપલોડ કરાવીશું. બરાબર, હવે અપલોડ ઇવેલ્યુએશન રિપોર્ટ એન્ડ ઇટ્સ ડિટેલ. તો શું શું અપલોડ કરવાનું? ઇફ માસ્ટર degree then one upload button, one recommended, not recommended by external referee input, date of thesis evaluation report submission by external referee and a date of receipt of evaluation report by university required against the each appointed external referee for evaluation report upload. બરાબર, આ બધી ડિટેલ આપણે અપલોડ ટાઈમે રેકોર્ડ કરી લેવાની છે કારણ કે આ બધી ડેટ્સ આગળ આવશે કામમાં. ઓકે, અને ધારો કે રિપોર્ટ ના આવ્યો તો અપલોડ બટન નહીં આવે તો કે અપલોડમાં જ અહીંયા જ આપણે રેકોર્ડ કરી દઈએ કે ભાઈ અપલોડ બટન તો આવે જ પણ ત્યાં લખે નોટ રિસીવ્ડ, ઓપ્શન સિલેક્ટ કરી લે. ગુંજન, એ હવે ઇન્ટરફેસ કઈ રીતે કરવો એ તું જોઈ લેજે. ઓકે, સેમ ડોક્ટરેટ ડિગ્રી હોય તો બે આવશે અપલોડ રિપોર્ટ અને સેમ ઇન્ફોર્મેશન ત્યાં એલાઉ પીડીએફ ઓર ડોક એક્સ ફાઇલ અને ફાઇલ સાઇઝ લિમિટ 5 MB. If external referee recommended for acceptance of research work is mandatory to generate the viva voce order. External referee નું રેકમેન્ડેશન મેન્ડેટરી છે. એ ના હોય, એ ના સિલેક્ટ કરે અથવા તો નોટ રેકમેન્ડેડ કરે તો વાઇવા વોસ ઓર્ડર જનરેટ થવો જોઈએ નહીં. ગુંજન, બરાબર. ઇફ સ્ટુડન્ટ રિસર્ચ વર્ક એક્સેપ્ટેડ and recommended by external referee in thesis evaluation report, then external referee recommended yes, input is given by registrar after verifying thesis evaluation report. આ એમને ઇનપુટ નાખવાનો છે ફોર્મ ઉપર. બરાબર. ઇન કેસ ઓફ પીએચડી બોથ એક્સટર્નલ રેફરી શુડ બી રેકમેન્ડેડ. પીએચડી હોય તો બંનેની રેકમેન્ડેશન યસ હોવી જોઈએ તો જ વાઇવા વોસ ઓર્ડર જનરેટ થાય. બેમાંથી એકની પણ નો હોય અથવા તો એકનો પણ ના આવ્યો હોય તો વાઇવા વોસ ઓર્ડર જનરેટ ના થાય તો રીએપોઇન્ટમેન્ટની પ્રોસેસ ચાલુ થાય. બરાબર. Then only allowed to generate thesis viva voce. Thesis viva voce order should be generated as per provided format after submission by the order નું ફોર્મેટ આવી ગયું છે. બરાબર. ઓકે, વાઇવા વોસ ઓર્ડર નું. હવે બીજું શું હશે એ ફોર્મ પર? તો આફ્ટર સબમિશન thesis viva voce order along with uploaded thesis evaluation report sent to DR, dean and all committee members concerned student as per green form. ગ્રીન ફોર્મમાં જે કમિટી મેમ્બર છે બધાને જશે, ડીઆર ને જશે, ડીન ને જશે, ડીન પીજી નોમિનીને જશે વાયા મેલ. ઓકે, અને રજિસ્ટ્રાર કેન ઓલ્સો પ્રિન્ટ એન્ડ ડાઉનલોડ વાઇવા વોસ ઓર્ડર એની ટાઈમ આફ્ટર સબમિશન. રજિસ્ટ્રાર ગમે ત્યારે એને વાઇવા વોસ ઓર્ડર ડાઉનલોડ કરવો હોય તો કરીએ એ સ્ટુડન્ટનો. ઇન કેસ પીએચડી ડિગ્રી out of 2, one external referee appointed for thesis viva voce by DR is also included in thesis viva voce order. In master degree, no external referee included. thesis viva voce ના ઓર્ડરમાં જે પીએચડી હોય તો એ જે વાઇવા વોસનો ઓર્ડર થાય ને એમાં જે એક્સટર્નલ thesis viva માટે જે રેફરીને સિલેક્ટ કરે ને એનું નામ પણ એ ઓર્ડરમાં આવશે, અપોઇન્ટમેન્ટ ઓર્ડર વાઇવા વોસ ઓર્ડરમાં. બરાબર. માસ્ટર હોય તો નહીં આવે, તો ખાલી કમિટી મેમ્બર્સ અને પીજી નોમિનીના નામ આવશે. ઓકે, અને આફ્ટર સબમિશન ઓફ જનરેશન
of viva voce order by registrar visible to deem for further action as per above mentioned step. બરાબર, તો આ વાઇવા હાઉસ ઓર્ડર નો ફ્લો છે. શું શું ડિટેલ ફોર્મ ઉપર બતાવવાની છે મેં લગભગ કર્યું છે, છતાં તારા ધ્યાનમાં આવે અને આ રીતે સેક્શન જ મૂકી દેવાના. ડિસ્પ્લે સ્ટુડન્ટ બેઝિક ડિટેલ, એક્સટર્નલ રેફરન્સ ડિટેલ, અપલોડ ઇવેલ્યુએશન રિપોર્ટ ડિટેલ્સ. બરાબર. હવે નોટ રેકમેન્ડેડ અથવા તો નોટ રિસ્પોન્ડેડ વિથિન ટાઈમ બરાબર હોય તો આપણે આગળ જે ફ્લો ડિસ્કસ કર્યો એ પ્રમાણે કામ કરવાનું છે. બાય એક્સટર્નલ રેફરી ફોર્મ ઉપર શું હોવું જોઈએ? તો ઇફ એક્સટર્નલ રેફરી હેવ નોટ રેકમેન્ડેડ ટુ એસેપ્ટ સ્ટુડન્ટ રિસર્ચ વર્ક, then new note will be generated by to appoint the another external referee sent to DR for approval by the university as per flow. ફ્લો ઉપર આપ્યો છે. રજિસ્ટ્રાર જનરેટ નોટ વિથ રેકમેન્ડેશન ઓફ ન્યૂ એક્સટર્નલ રેફરી એન્ડ સેન્ડ ટુ DR વિથ કોમેન્ટ્સ ઓફ પ્રીવિયસ એક્સટર્નલ રેફરી રેકમેન્ડેશન. આગળના નવી જે નોટ જનરેટ થાય એમાં જેણે નોટ રેકમેન્ડેડ કર્યું છે એની ડિટેલ આવી જાય અને એમાં લખે કે આ એક્સટર્નલ રેફરીએ નોટ રેકમેન્ડેડ કરી છે તો ફરી એપોઇન્ટ કરી, અથવા તો એનો રિપોર્ટ નથી આવ્યો તો એ નોટમાં એક રીઝન બતાવવાનું છે. ન્યૂ રીઅપોઇન્ટમેન્ટ ઓફ એક્સટર્નલ રેફરી પ્રોસેસ ઓપ્શન અવેલેબલ ઇન અબવ કન્ડિશન્સ ઓન વાઇવા વોસ ઓર્ડર ફોર્મ. હવે કઈ રીતે ફ્લો નક્કી કરવો એ હવે તું ટેકનિકલી જોજે કે રીઅપોઇન્ટમેન્ટનો ઓર્ડર કઈ રીતે જનરેટ કરાવો વાઇવા વોસ ફોર્મથી. પ્રોસેસ એઝ ગુડ એઝ કચ્ચા બાઉન્ડમાં, પણ આમાં મેજર ગાઈડ ડીન કોઈ ઇન્વોલ્વ નહીં હોય. સીધું ડીઆર અને રજિસ્ટ્રાર વચ્ચે જ કોમ્યુનિકેશન હશે, સીધો એપોઇન્ટમેન્ટ ઓર્ડર જનરેટ થશે. અને જે આગળ મેજર ગાઈડે મોકલ્યા છે એમાંથી બીજા કંઈકને આપશે. એક અથવા ડીઆર ચેન્જ કરવો હોય તો કરીએ. તો આ પ્રોસેસ તું વાંચી લેજે. આગળ આપી છે ડિસ્કસ કરીએ છીએ. ન્યૂ રિક્રુટમેન્ટ એક્સટર્નલ રેફરી ફોર્મ ડિસ્પ્લે ઓલ અબાઉ ડિટેલ્સ એઝ ઇન થીસીસ વાઇવા વોસ ઓર્ડર ફોર્મ. બરાબર. શું શું ડિટેલ રીઅપોઇન્ટમેન્ટમાં બતાવવાની છે? તો વાઇવા વોસમાં જે ડિટેલ બતાવી છે ને ઉપર એ જ બધી ડિટેલ અહીંયા બતાવવાની છે. છતાં જરૂર લાગે તો આપણે વિચારશું. એક્સટર્નલ રેફરી રેકમેન્ડેશન ગ્રીડ એઝ પર કચ્ચા બાઉન્ડ. હવે નીચે એક્સટર્નલ રેફરીની ગ્રીડ આવશે કચ્ચા બાઉન્ડમાં જેમ બતાવતા હતા ને એમાં એક ઓલરેડી માસ્ટર હશે તો એક ઓલરેડી એપોઇન્ટેડ હશે તો એનું એપોઇન્ટેડ સ્ટેટસ આવશે ને બાકી બેના રેકમેન્ડેડ બટન ચાલુ રહેશે. પેલામાં રેકમેન્ડેડ બટન ના આવવું જોઈએ. અને પીએચડી હશે તો કોઈ પણ બે એપોઇન્ટેડ હશે. એમાંથી જેને ના પાડી છે માં બે જે એપોઇન્ટેડ છે એની ફરી રીએપોઇન્ટમેન્ટ ના થવી જોઈએ. બરાબર. અને ત્યાં સ્ટેટસ બતાવવાનું કે કયા રેફરીએ ના પાડી અથવા કોનો રિપોર્ટ નથી આવ્યો. બરાબર. એટલે કોની જગ્યાએ નહીં જાણો. બરાબર. રજિસ્ટ્રાર કાન્ટ એલાઉડ ટુ રેકમેન્ડ અગેન એઝ એક્સટર્નલ રેફરી હુ હેઝ નોટ રેકમેન્ડ ટુ એસેપ્ટ રિસર્ચ વર્ક ઓફ ધ સ્ટુડન્ટ ઇન હિઝ થીસીસ. આ એક ખાસ પાર્ટ છે એનો કે એ જેને ના પાડી છે એને ફરીથી રેકમેન્ડ ના કરી શકે રજિસ્ટ્રાર. આફ્ટર સબમિશન ઓફ બાય રજિસ્ટ્રાર યુનિવર્સિટી નોટ વિલ બી જનરેટેડ for new appointment of external referees as per the format and sent to DR for approval. DR can also allowed to appoint again as external referees who had not. DR ને પણ એલાઉ નહીં કરવાનું જેને ના પાડી છે અથવા એનો રિપોર્ટ ટાઈમ લે છે એ એના સિવાય કોઈ પણ બીજો રેકમેન્ડ કરી શકે અથવા તો ત્રીજી જ નવી વ્યક્તિ નાખી શકે.
Able to view note for reappointment of external referee evaluation report with all details of viva voce order form. બરાબર, બાકી બધું ડીઆર જોઈએ કે થાય. ડીઆર accepts recommended external referee or able to add new external referee. રજિસ્ટ્રારે જે રેકમેન્ડ કર્યું છે એને સીધું એસેપ્ટ કરીએ કે અથવા તો રજિસ્ટ્રાર રેકમેન્ડ કર્યો છે એમાંથી અથવા તો મેજર ગાઈડે જે 3 નામ આપ્યા છે એમાંથી પણ ના લે, કોઈક નવું જ નામ નાખીએ કે બરાબર. આફ્ટર ડીઆર સબમિશન વિથ કોમેન્ટ્સ ઇટ ઇઝ વિઝિબલ ટુ રજિસ્ટ્રાર એન્ડ રજિસ્ટ્રાર જનરેટ ધ એપોઇન્ટમેન્ટ ઓર્ડર એન્ડ ફોરવર્ડ ટુ ડીન ફોર ફર્ધર પ્રોસેસ. આ પ્રોસેસ કચ્ચા બાઉન્ડ જેવી સેમ છે. એન્ડ ડીન કેન વ્યૂ એપોઇન્ટમેન્ટ ઓર્ડર એન્ડ એક્સટર્નલ રેફરી રિપોર્ટ ફોરવર્ડ ટુ મેજર ગાઈડ વિથ કોમેન્ટ્સ. તો આ એક પ્રોસેસ પૂરી થઈ થીસીસ વાઇવા ઓર્ડર જનરેશનની. એમાં 2 ફ્લો થાય છે. રેકોર્ડ નોટ રેકમેન્ડેડ હોય તો અલગ ફ્લો છે, રેકમેન્ડેડ હોય તો અલગ ફ્લો થાય. પણ રેકમેન્ડેડ હોય તો વાઇવા વોસનો ઓર્ડર જનરેટ થશે, નોટ રેકમેન્ડેડ હોય તો રીએપોઇન્ટમેન્ટનો ઓર્ડર જનરેટ થશે લાસ્ટમાં, છેલ્લી ફ્લો. હવે ધારો કે સક્સેસફુલી થીસીસ વાઇવા વોસ ઓર્ડર થઈ ગયો છે, તો સેકન્ડ પ્રોસેસ છે ત્યારે જ ઇનિશિયલાઇઝ થશે કે સબમિટ થીસીસ વાઇવા વોસ રિપોર્ટ ઓફ ધ મેજર બાય મેજર ગાઈડ. બરાબર. Pre-required. This process started by measure guy after receiving thesis evaluation report and thesis viva was order. Sorry, yeah, report લખી નાખી છે ને. આ બે વસ્તુ રિસીવ થાય પછી આ પ્રોસેસ ચાલુ થાય from the registrar or university. Measure guide arrange the thesis viva was examination of the concerned student as per the viva was order received from the registrar or the university. બરાબર. એ બધી પ્રોસેસ કરશે અને સ્ટુડન્ટનો વાઇવા વોસ ગોઠવશે અને ફાઇનલ રિઝલ્ટ એ લોકો તૈયાર કરશે. હવે એની અંદર સ્ટેપ 1 મેજર ગાઈડે શું કરવાનું? તો આફ્ટર સક્સેસફુલ કમ્પ્લીશન ઓફ ધ વાઇવા વોસ and cleared by student, measure guide submit the thesis viva was report to university to students concerned college or dean as per the prescribed format. બરાબર. પરીક્ષા થશે, પરીક્ષામાં સક્સેસફુલ ક્લિયર હશે અથવા તો ફેલ થાય. 2 વસ્તુ અહીંયા થઈ શકે છે કે ક્લિયર ના કરીએ કે થીસીસ વાઇવા તો કશું નથી, તો ખાલી આપણે રેકોર્ડ કરશું અને રિઝલ્ટ ફેલ અને નેક્સ્ટ ટ્રાયલ માટે પછી આગળ કોઈ પ્રોસેસ મેજર ગાઈડ નહીં કરીએ, ખાલી રિઝલ્ટ રેકોર્ડ કરી અને સબમિટ કરીને સેવ કરી દેશે અને નેક્સ્ટ ટ્રાયલ માટે ફરીથી વાઇવા ગોઠવશે. મેક્સિમમ 3 ટ્રાયલ એલાઉ છે. ઓકે. પણ આ સુધીના ઇતિહાસમાં આવું બન્યું નથી. If committee has recommended student as he has successfully cleared the thesis viva was, then generate or print thesis viva was report after submission by measure guide. Otherwise, and allow to further trial and maximum 3 trial are allowed. જો સક્સેસફુલી ક્લિયર કર્યું હોય તો વાઇવા વોસનો રિપોર્ટ જનરેટ કરવા દેવાનો. અધરવાઇઝ એને ફરી નેક્સ્ટ ટ્રાયલ માટે એલાઉ કરવાનો. હવે ડિસ્પ્લે સ્ટુડન્ટ બેઝિક ડિટેલ્સ એ ફોર્મમાં પણ જે આપણે વાઇવા વોસનું ફોર્મ છે લગભગ એવું જ છે. એક્સટર્નલ રેફરી ડિટેલ્સ, થીસીસ વાઇવા વોસ ઓર્ડર ડિટેલ્સ બધી આવી જશે અને થીસીસ વાઇવા વોસ રિઝલ્ટ આ ઇનપુટ મેજર ગાઈડ આપશે. રેકમેન્ડ છે, નોટ રેકમેન્ડ છે. રેકમેન્ડેડ હોય તો થીસીસ વાઇવા વોસ ઓર્ડર જનરેટ થતા રિપોર્ટ જનરેટ થશે. નોટ રેકમેન્ડેડ હોય તો ખાલી રેકોર્ડ સેવ થઈ જશે અને ફરીથી પાછી વાઇવાની એક્ઝામ આપશે અને સેકન્ડ ટ્રાયલે જો ક્લિયર કરે તો ફરી પાછું મેજર ગાઈડ સબ પ્રોસેસ ચાલુ કરશે. પણ મેજર ગાઈડ લેવલે જ રહેશે ત્યાં સુધી. બરાબર. ઓકે. રેકમેન્ડેડ, નોટ રેકમેન્ડેડ આ ઇનપુટ આપણે લેવાનું છે. ભાઈ કમિટીએ શું કર્યું છે. ફાઇનલ રિમાર્ક્સ એન્ડ કોમેન્ટ્સ ઓફ ધ કમિટી. થીસીસ વાઇવા વોસ ડેટ, એનો ટ્રાયલ, કયા ટ્રાયલ આપી છે અને રિઝલ્ટ સક્સેસફુલી ક્લિયર્ડ થીસીસ વાઇવા વોસ ઓર સક્સેસફુલી નોટ ક્લિયર્ડ થીસીસ વાઇવા વોસ. આટલું લઈ અને સબમિટ કરે
સબમિટ બાય ધ મેજર ગાઈડ આફ્ટર સબમિશન વાઇવાવોસ રિપોર્ટ જનરેટેડ. અને પછી વાઇવાવોસ રિપોર્ટ જનરેટ થશે અને આફ્ટર સબમિશન ઇટ ઇઝ વિઝિબલ ટુ ડીન. અને જેવું વાઇવાવોસ સબમિટ થાય એટલે વાઇવાવોસ ઓર્ડર જનરેટ થાય અને વાઇવાવોસ રિપોર્ટ એ ડીનને દેખાતો થઈ જાય. ઓકે, હવે ડીન લેવલ પ્રોસેસ ખાલી ફોરવર્ડિંગ છે. હા, એક ઇનપુટ છે. હા, ડીન કેન વ્યૂ entire detail of વાઇવાવોસ report, download વાઇવાવોસ report generated by measure guide. Dean can record pakka bound thesis submitted or not by student. સ્ટુડન્ટે પક્કા બાઉન્ડ થીસીસ સબમિટ કરી છે કે નહીં કરી હોય તો એનું ડેટ ટાઈમ આપણે લઈ લેવાનો છે, ડીન જોડે નખાવાનો. ઓકે, અને ડેટ ઓફ પક્કા બાઉન્ડ થીસીસ સબમિશન, ડીન જનરેટ પક્કા બાઉન્ડ થીસીસ સર્ટિફિકેટ. અને એના પછી એક ડીન લેવલે એક થીસીસનું સર્ટિફિકેટ જનરેટ થશે, પક્કા બાઉન્ડ થીસીસ સબમિશન સર્ટિફિકેટ. ઓકે, ફોર્મેટ પ્રમાણે. અને ડીન જનરેટ પક્કા બાઉન્ડ થીસીસ સર્ટિફિકેટ એઝ પર ફોર્મેટ એન્ડ ગીવ ટુ યુનિવર્સિટી. બરાબર. હવે યુનિવર્સિટી લેવલે શું થશે કે ધ રજિસ્ટ્રાર કેન વ્યૂ એન્ડ ડાઉનલોડ થીસીસ વાઇવા રિપોર્ટ. બરાબર. પક્કા બાઉન્ડ થીસીસ સબમિશન સર્ટિફિકેટ આ બંને જોઈ શકશે. કોનો ફોન વાગે? તમારે કર દે વાગે? હા, તમારે ત્યાં છે. હલા, હા, હું પાછળ પડે. હવે ટેબ સીમાં રજિસ્ટ્રાર આ બધું જોઈ શકે. બરાબર. અને રેકોર્ડ ધ ડેટ ઓફ રિસીપ્ટ એન્ડ લેટર નંબર રિસીવ્ડ ફ્રોમ ધ ડીન ઓફ થીસીસ વાઇવાવોસ રિપોર્ટ, સર્ટિફિકેટ એન્ડ ફિઝિકલ કોપી ઓફ પક્કા બાઉન્ડ. આ બધી વસ્તુ રજિસ્ટ્રાર રેકોર્ડ કરશે. બરાબર, કે ભાઈ આ તારીખે એની પક્કા બાઉન્ડ થીસીસે આવી ગયું, એનો વાઇવાવોસનો રિપોર્ટે આવી ગયો. બરાબર, અને સર્ટિફિકેટે આવી ગયું, અને સબમિટ વિથ કોમેન્ટ. અને અહીંયા થીસીસ વાઇવાવોસ રિપોર્ટ પ્રોસેસ ઓવર થઈ જશે. ઓકે, આ પ્રોસેસ ઓવર થાય પછી નેક્સ્ટ પ્રોસેસ છે સ્ટુડન્ટ રિઝલ્ટ સમરી સર્ક્યુલેશન. બરાબર, આ પ્રોસેસ પૂરી હોય તો જ આ પ્રોસેસ ચાલુ થશે. અહીંયા સુધી રજિસ્ટ્રારે છેલ્લે રેકોર્ડ કરી લીધું હોય પક્કા બાઉન્ડ રિસીપ્ટ ડેટ, વાઇવાવોસ રિપોર્ટ ડેટ, ત્યારે ફ્લેગ થઈ જાય કે ભાઈ પક્કા બાઉન્ડ વાઇવાવોસ ઓર્ડર પ્રોસેસ ઇઝ ઓવર. હવે આ પ્રોસેસ બહુ સિમ્પલ જ છે. આમાં આખી એકેડેમિક સમરી જનરેટ થશે અહીંયા ગુંજન સ્ટુડન્ટની, અને એક આડો રિપોર્ટ બનશે. બરાબર, અને ડીઆરને સબમિટ થશે, ડીઆર એપ્રૂવ કરશે એટલે આ પ્રોસેસ પૂરી થઈ જશે, સ્ટુડન્ટ રિઝલ્ટ સમરી સર્ક્યુલેશન. અને એના પછી એ સર્ક્યુલેશન સમરીમાં એપ્રુવલ આવી જાય ડીઆરની, પછી ફાઇનલ રિઝલ્ટ નોટિફિકેશન જનરેશન રિપોર્ટ રજિસ્ટ્રાર જનરેટ કરીએ કે, અને એમાં કોઈ પ્રોસેસ ફ્લો નથી, પણ એક જનરેશનનું ફોર્મ આપી દેવાનું છે. જે સ્ટુડન્ટનું આ થઈ ગયું હોય ત્યારે ગમે ત્યારે ભવિષ્યમાં પણ એ જનરેટ કરીએ ફરી કાઢવું હોય, નોટિફિકેશન કાઢીએ કે ટ્રાન્સક્રિપ્ટ કાઢીએ કે પ્રોવિઝનલ પાસિંગ કાઢીએ કે. એટલે આ ફ્લો નથી, પણ આ રિપોર્ટ છે. આ બધી પ્રોસેસ પૂરી થઈ હોય ઉપરની ત્રણે. ઓકે, તો બોલો હવે આમાં કોઈ ક્વેરી? અત્યારે તો નથી, પણ હું આખું ફાઇલ શેર કરી દઉં છું સ્કાઈપમાં. એ મને આપી દો, હું જોઈ લઉં પછી કઈ હોય. આશિકા તને આપું છું. બરાબર, ઓકે. અને ત્યાં સુધીમાં હમણાં હું આ પૂરું કરી દઈશ. આ તો બધી નાની પ્રોસેસ. પેલામાં તો રિઝલ્ટ નોટ તમે મને આપી દો પછી જોઈ લો. મેઇન આ ઉપરની બે પ્રોસેસ મેઇન છે. ઓકે, અને કેરફુલી થોડું પ્લાનિંગ કરી ટેબલ સ્ટ્રક્ચર ફ્લો. ઓકે ઓકે, તો હું તને આ ફાઇલ આપી જ દઉં છું. બરાબર, સ્કાઈપ અત્યારે જ કરી દો.